Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from A.I. Mullah High School, Umarwada. Standard 9, Subject English. Students, today we learn Unit 7. Adolescents Speak. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 7 જોવાનું છે. તેનું નામ છે એડોલ્સન્ટ સ્પીક. એડોલ્સન્ટ એટલે કે તરુણો. બરાબર? તરુણો કોને કહેવાય? તરુણો. સ્પીક એટલે કે બોલે છે. તરુણો બોલે છે. તો તરુણો કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, તમારા જેટલી ઉંમરના બાળકો. બરાબર? તમે હમણાં કઈ એમાં છો તે કે તરુણાવસ્થામાં છો. બરાબર? તો 18 વર્ષ સુધીના જે બાળકો હોય છે તેને તરુણો કહેવાય. બરાબર? તો તે બાળકો એટલે કે તમે કઈ કેટેગરીની અંદર આવો હમણાં? તરુણાવસ્થામાં. બરાબર? ટીનેજર્સ. શું કહેવાય એને? બીજું ટીનેજર્સ. બરાબર? તો આપણે આજે તમારા જેવા બાળકો જે તમારી ઉંમરના હશે તેવા બાળકો વિશે જોવાનું છે. બરાબર? તેઓ કઈ રીતે ક્વેશ્ચનિંગ કરે છે, કઈ રીતે તેમને આન્સર મળે છે, તમને કઈ પ્રકારની સમસ્યાઓ હોય છે. બરાબર? આ વિશે આપણે જોવાનું છે. તો એડોલ્સન્ટ સ્પીકને પહેલાં આપણે પ્રી ટાસ્ક જોઈએ. પ્રી ટાસ્કમાં શું છે? ધેર ઇઝ અ પોસ્ટર ઓન ધી ડોર ઓફ મિકીઝ રૂમ. There are some instructions in it. Read them. જુઓ, અહીંયા આ શું છે? મિકીના રૂમના અંદર આ શું છે? પોસ્ટર છે. આ કોનો રૂમ છે? મિકીનો રૂમ છે અને તેના અંદર અહીંયા આ પોસ્ટર છે. તો એના અંદર અમુક ઇન્સ્ટ્રક્શન આપેલા છે, તેને આપણે વાંચવાનું છે. જુઓ, શું ઇન્સ્ટ્રક્શન છે? રીડ ઇટ. આ રૂલ્સ ઓફ માય રૂમ એટલે કે મારા રૂમના નિયમો. 1. નો સ્માઇલ, નો એન્ટ્રી. અહીંયા પણ જ છે નો સ્માઇલ, નો એન્ટ્રી. હસવું નહીં અને કોઈ અંદર આવવું નહીં. ડોન્ટ ઓપન માય ડ્રોવર. મારા ડ્રોવરને ખોલવા નહીં. નો કમેન્ટ્સ ઓન માય મ્યુઝિક. મારા મ્યુઝિકના ઉપર કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવી નહીં. બરાબર? તો જુઓ, હવે એ જ પ્રકારે અહીંયા તમને નીચે આપ્યું છે નાવ એડ 3 મોર સચ ઇન્સ્ટ્રક્શન ઓફ યોર ઓન. આ જ રીતે અહીંયા કોનો રૂમ છે? મિકીનો રૂમ છે અને મિકીના રૂમના ઉપર ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે. બરાબર? મિકીએ પોતે પોતાના રીતે ઇન્સ્ટ્રક્શન લખ્યા છે ને? તો આ જ રીતે તમારો પોતાનો રૂમ હોય તો તમે શું ઇન્સ્ટ્રક્શન આપો? બોલો, કંઈક પણ ઇન્સ્ટ્રક્શન આપી શકો ને તમે પણ. તો તમે અહીંયા કયા કયા ઇન્સ્ટ્રક્શન આપી શકો? અહીંયા તમારે 3 લખવાના છે. તો તમે એક તો પોતે એમ કે મારા રૂમમાં આવવા ગુજરાતીમાં પણ તમે પોતે એ કરી શકો. અહીંયા ઇંગ્લિશમાં આપણે લખવાનું છે, પણ તમે તમારા મનના અંદર તો વિચારી શકો ને કે કયા કયા આપણે સૂચનો આપી શકીએ, ઇન્સ્ટ્રક્શન આપી શકીએ આપણા પોતાના રૂમ હોય તો. અહીંયા જેવી રીતના મિકી આપ્યા છે કે નો સ્માઇલ, નો એન્ટ્રી. ડોન્ટ ઓપન માય ડ્રોવર. નો કમેન્ટ્સ ઓન માય મ્યુઝિક પ્લીઝ. બરાબર? પછી નો ટોક અબાઉટ પોલિટિક્સ પ્લીઝ. પોલિટિક્સ વિશે વાત નહીં કરવી મારી સામે. બરાબર? નો ક્વેશ્ચન્સ અબાઉટ સ્કૂલ એન્ડ હોમવર્ક. કોઈ પણ મને મારા સ્કૂલ અને હોમવર્ક વિશે પ્રશ્ન કરવો નહીં. પછી બીજું શું આપી શકીએ આપણે? નોક ધી ડોર બિફોર યુ કમ. એટલે કે દરવાજો ખખડાવો અને પછી રૂમની અંદર આવો, ત્યાં સુધી આવવું નહીં. લીવ યોર પ્રોબ્લેમ્સ આઉટસાઇડ ધી ડોર. એટલે કે તમારા જે બી કોઈ પ્રોબ્લેમ હોય તે રૂમની અંદર લઈને આવવા નહીં. બહાર મૂકીને પછી અંદર રૂમમાં આવવું. બરાબર? ઓલવેઝ અવેલેબલ ફોર યોર હેલ્પ. હંમેશા તમારી મદદ માટે તૈયાર છું. એન્જોય વાઇલ યુ આર વિથ મી. મારી સાથે જ્યારે તમે હો ત્યારે ખુશ રહો. આ રીતે તમે પણ તમારા રૂમની અંદર ઇન્સ્ટ્રક્શન લખી શકો ને? તો અહીંયા નીચે તમને આપવામાં આવ્યું છે પ્રિપેર અ પોસ્ટર ઓન રૂલ્સ ઓફ માય રૂમ. પેસ્ટ ઇટ ઓન ધી ડોર ઓફ યોર રૂમ. એટલે કે આ જ રીતે તમારે તમારા રૂમ માટે નિયમો બનાવવાના છે અને તમારા રૂમના દરવાજા ઉપર લગાવવાના છે. બરાબર? આપણે હવે પ્રી ટાસ્ક બી જોઈએ. પ્રી ટાસ્ક બીના અંદર છે કમ્પ્લીટ ધીસ ડાયલોગ ધ બેસ્ટ વે
યુ કેન એન્ડ પ્રેક્ટિસ ઇટ વિથ યોર પાર્ટનર. એટલે કે અહીંયા તમને અડધા અધૂરા ડાયલોગ આપવામાં આવ્યા છે. તે ડાયલોગને તમારે શું કરવાના છે? પૂર્ણ કરવાના છે. કોની સાથે? પ્રેક્ટિસ ઇટ વિથ યોર પાર્ટનર. એટલે કે તમારા પાર્ટનર સાથે તમારે પ્રેક્ટિસ કરવાની છે. જુઓ, અહીંયા પાર્ટનર તરીકે એ એક છે અને બીજો બી છે. એ અને બી વચ્ચે જે વાર્તાલાપ થતી છે તેને આપણે પૂર્ણ કરવાની છે. તો ચાલો આપણે કયા આધારે પૂર્ણ કરી શકીએ? ધીસ ઇઝ ધ રૂમ આઈ હેવ ટુ લેટ. આ રૂમ છે જેમાં હું રહું છું, બરાબર. ઇટ લુક્સ વેરી નાઇસ. બી શું કહે છે? ઇટ લુક્સ વેરી નાઇસ. તે કેવો છે? સારો દેખાતો છે. ઇઝ જવાબ આપશે હવે પાછો. ધ રેન્ટ ઇઝ ₹600 પર મંથ. એ રૂમનું રેન્ટ શું છે? 600 રૂપિયા છે પર મંથ. હવે બી શું પૂછશે એવું એને કે જેનો જવાબ એવો આવશે કે નો ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધી રેન્ટ. અહીંયા આપ્યું છે કે જે આ મેં 600 રૂપિયા ભાડું આપું તેની અંદર ઇલેક્ટ્રિસિટીનો ચાર્જ રેન્ટમાં ઇન્ક્લુડ થતો નથી. એટલે કે મિક્સ કરેલો નથી. એટલે એ અલગથી ચાર્જ કરવાનો છે. તો શું પૂછશે? તો શું પૂછશે બી? ડઝ ઇટ include electricity charge? એટલે કે આ જે તું રેન્ટ આપે છે તેની અંદર ઇલેક્ટ્રિસિટી ચાર્જ ઇન્ક્લુડ છે. તો એ શું જવાબ આપશે? નો, ધ ઇલેક્ટ્રિસિટી ચાર્જ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધી રેન્ટ. એટલે કે ભાડુંની અંદર ઇલેક્ટ્રિસિટીનો ચાર્જ ઇન્ક્લુડ થયેલો નથી. હવે બી શું પૂછશે? કે એને એવો જવાબ આપે કે ઓનલી બ્રેકફાસ્ટ, યુ વિલ હેવ ટુ ગો આઉટ ફોર ધી મેલ્સ. તો એ શું પૂછ્યું હશે બીએ? આપણે અંદાજો લગાવીને કરવાનું છે. ડુ યુ પ્રોવાઈડ બ્રેકફાસ્ટ એન્ડ મેલ? આ રીતે પૂછ્યું હશે ને, બ્રેકફાસ્ટ એન્ડ મેલ. શું એમ કે આ ભાડું જે આપશે તેની અંદર તને એમ કે બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો અને મિલ્સ એટલે કે 2 ટાઈમનું જમવાનું, બરાબર. તો શું એ પણ ઇન્ક્લુડેડ છે? એ લોકો આપે છે એમ તેને તમને પ્રોવાઈડ કરે છે? તો પેલો શું આપશે? જવાબ આપશે ઓનલી બ્રેકફાસ્ટ. ખાલી શું મળશે? બ્રેકફાસ્ટ મળશે. યુ વિલ હેવ ટુ ગો આઉટ ફોર ધી મેલ્સ. એટલે કે તમારે બહાર જમવા માટે જવું પડશે. ખાલી શું મળશે? બ્રેકફાસ્ટ તમને મળશે. બી હવે શું ક્વેશ્ચન કરશે? નો આઈ એમ અફ્રેડ. એ શું જવાબ આપ્યો છે? નો આઈ એમ અફ્રેડ યુ વિલ હેવ ટુ વોશ ક્લોથ્સ યોરસેલ્ફ. ડુ યુ હેવ અ સર્વન્ટ ટુ વોશ ક્લોથ્સ? શું પ્રશ્ન કરશે બી? ડુ યુ હેવ સર્વન્ટ ટુ વોશ ક્લોથ? શું પ્રશ્ન કરશે કે શું એમ તારી પાસે તમે એમ કે કપડાં ધોવા માટે એમ કે સર્વન્ટ આપશો? આપણે ભાડુંથી ઘર શોધવા જાય તો ત્યારે આ રીતે પ્રશ્નાર્થ કરીએ ને, તો તે રીતે આ છે. તો પેલો શું જવાબ આપે? નો આઈ એમ અફ્રેડ. હું ડરું છું. યુ વિલ હેવ ટુ વોશ ક્લોથ્સ યોરસેલ્ફ. તમારે તમારા કપડાં જાતે ધોવા પડશે. હવે બી શું કહેશે? ગુડ. હવે એ શું જવાબ આપ્યો છે? ગુડ. આઈ હોપ યુ વિલ બી કમ્ફર્ટેબલ હિયર. તો બીએ શું જવાબ આપ્યો હશે? તે કે ધેટ્સ ફાઇન. કંઈ નહીં એમ, ધેટ્સ ફાઇન. કપડાં જાતે ધોવાઈ જશે, બહાર જઈને ખવાઈ જશે, ઇલેક્ટ્રિસિટી ચાર્જ અમે અલગથી ભરી દઈશું. આ રીતે એ તેની વાત પર માની જાય છે. આઈ લાઈક ધી રૂમ. એટલે પેલો રૂમવાળો શું હવે કહેશે? ગુડ. આઈ હોપ યુ વિલ કમ્ફર્ટેબલ હિયર. સારી વાત છે, તમે અહીંયા કમ્ફર્ટેબલ રહેશો. બી શું કહેશે? યસ આઈ થિંક સો. મને એવું લાગે છે કે હા, હું કમ્ફર્ટેબલ રહી શકીશ. વેન કેન આઈ શિફ્ટ હિયર? પાછો પ્રશ્ન શું કરી લે? વેન કેન આઈ શિફ્ટ હિયર? મારે અહીંયાથી ક્યારે શિફ્ટ થવું પડશે? તો એ શું જવાબ આપશે? વેન એવર યુ વોન્ટ ટુ. અથવા પછી આફ્ટર 1 યર,
આફ્ટર 2 યર, આફ્ટર 6 મંથ એક્સેટ્રા. બરાબર. અઠવાડિયા પછી વેનેવર યુ વોન્ટ ટુ, એટલે કે જ્યારે તમારે જવું હોય ત્યારે તમે જઈ શકો છો. બરાબર. આ રીતે એ શું કરશે, પોતાના રૂમના એના પર કહેશે એમ કે આ રીતે ડાયલોગ તમારે પૂછાય છે તો આ રીતે તમારે પણ ડાયલોગ પૂર્ણ કરવાના રહેશે. બરાબર. ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો આપણે પાઠ જોઈએ. એન્કર. આ એક મતલબ એમ કે એકબીજાને અહીંયા આપણે આ કેવું ડાયલોગમાં એ બીને પ્રશ્ન કરે છે અને બી જવાબ આપે છે, કે બી પ્રશ્ન કરે છે અને એ જવાબ આપે છે, તેવી જ રીતના તમારા આખા પાઠમાં એકબીજાને પ્રશ્ન કરવામાં આવે છે અને તે જવાબ આપે છે. બરાબર. ચાલો આપણે શરૂઆત કરીએ. એન્કર. પહેલાં હું વાંચું છું, પછી હું તમને એક્સપ્લેન કરીશ. એન્કર સેડ, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. વેલકમ ટુ ધી વિડીયો કોન્ફરન્સ અરેન્જ્ડ બાય ધી યુથ ક્લબ, Ahmedabad. As you know, the subject of the conference is What's the Way Out? Teenagers of Gujarat would discuss their problems with well-known counselors of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. They will try to show the teenagers the right way. Let's begin the conference with a question from a 15-year boy. જુઓ, એન્કર એટલે શું? એન્કર એટલે કે પ્રવક્તા. આપણે બધાએ ટીવીના અંદર ડાન્સ ઇન્ડિયા ડાન્સ, સારેગામાપા, ઝલક દિખલા જા વગેરે જેવા રિયાલિટી શો, બિગ બોસ વગેરે જેવા રિયાલિટી શો જોઈએ છે. તેના અંદર આપણે એન્કર જોતા હોઈએ છીએ. એન્કર કોને કહેવાય? જે આખા શોનું હેન્ડલિંગ કરતો હોય. બરાબર. કે તમે એમ કરો, તમે તેમ કરો. આપણે બિગ બોસની અંદર જોઈએ છે તો આપણા સલમાન ખાન એન્કરની ભૂમિકા ભજાવે છે. તો કઈ રીતે કે એ આખા શો આખા વીકનું જુએ છે અને તેના ઉપરથી તેના આધારે શું બહારના વ્યક્તિઓના વ્યૂ છે તે કહે છે અને જ્યાં અંદર રહેતા લોકો ગલત હોય તો તેને પણ ટોકે છે. તેવી જ રીતના સારેગામાપાના અંદર પણ તમે જોયું હશે કે એન્કરિંગ કરતો હોય છે. મનીષ પોલ એન્કરિંગ કરે છે, આદિત્ય એન્કરિંગ કરે છે. તો એ લોકો કઈ રીતે કરે છે તે એમ કે લાઈક કયા કન્ટેસ્ટન્ટ્સ હવે આવશે અને આપણને સંભળાવશે ગીત અથવા પછી નૃત્ય બતાવશે. બરાબર. કે હવે આ કન્ટેસ્ટન્ટ આવે છે અને આપણા સામે સરસ મજાનું ગીત રજૂ કરે છે. આ રીતે આપણે જોઈએ છે. અથવા પછી આપણી નોર્મલ ભાષાની અંદર આપણે કહીએ તો આપણી સ્કૂલના અંદર પણ એન્કરિંગ થતું હોય છે. મોટાભાગે ઓછું થાય છે પણ રિયલમાં કહીએ તો 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ અથવા પછી કંઈ પણ ફંક્શન રાખવામાં આવ્યું હોય છે ત્યારે તમારા ટીચર્સ એન્કરિંગ કરે છે. આ તમે જોયું છે ને? તો તે બરાબર. તો એન્કર સેડ, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. પ્રવક્તા શું કહે છે? નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. વેલકમ ટુ ધી વિડીયો કોન્ફરન્સ અરેન્જ્ડ બાય ધી યુથ ક્લબ અહેમદાબાદ. વિડીયો કોન્ફરન્સ એટલે કે વિડીયોના ઉપર આપણે વાતચીત કરીએ છીએ તો તેવી રીતે અહીંયા શું અરેન્જ કરવામાં આવેલી છે? કોન્ફરન્સ આખી વિડીયોના દ્વારા. બરાબર. તો શું કહે છે? અમદાવાદની યુથ ક્લબ દ્વારા શું કરવામાં આવેલું છે? આખું વિડીયો કોન્ફરન્સ અરેન્જ કરવામાં આવ્યું છે. એમ યુથ ક્લબ દ્વારા વિડીયો કોન્ફરન્સ જે અરેન્જ કરવામાં આવ્યું છે તેમાં હું તમને વેલકમ એટલે કે આવકારું છું. એઝ યુ નો આપણે જોઈએ છે ને કે આપણે ટીવીના ઉપર ખાસ જોઈએ છે અસ્સલામ વાલેકુમ કે સત શ્રી અકાલ કરીને બિગ બોસની અંદર તમને હું આવકારું છું. આ રીતે કરે છે. જોયું છે ને આપણે સલમાન ખાન જે એન્કરિંગ કરે છે તે. અથવા પછી આપણી સ્કૂલના અંદર જ વાત કરીએ તો સ્કૂલના અંદર પર ટીચર કહે છે ને કે નમસ્કાર, ગુડ મોર્નિંગ, અહીંયા આવેલા પધારેલા જે મહેમાનો છો તેમને હું આવકારું છું. તેવી જ રીતના અહીંયા આ પ્રવક્તા એટલે કે એન્કર શું કહે છે? નમસ્કાર મિત્રો, અમદાવાદની યુથ ક્લબ આયોજિત વિડીયો કોન્ફરન્સમાં હું તમને આવકારું છું. બરાબર. એઝ યુ નો ધ સબ્જેક્ટ ઓફ ધી કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ. જુઓ શું કહે છે? તમે બધા જાણો જ છો. એઝ યુ નો તમે જાણો છો તેમ. સબ્જેક્ટ શું છે? સબ્જેક્ટ એટલે કે વિષય. કોન્ફરન્સનો વિષય શું છે? એટલે કે વોટ્સ ધી વે આઉટ. 100 ઉપાય
છે. વોટ્સ ધી વે આઉટ? બહાર આવવા માટેનો સો ઉપાય છે. Teenagers of Gujarat would discuss their problems with well-known counselor of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. ટીનેજર્સના વિશે મેં તમને ઉપર કહી દીધું. એડોલસન્સ, ટીનેજર્સ, આ બધા એના શું છે? સિનોનેમ્સ છે. તેને ગુજરાતીમાં શું કહેવાશે? તરુણો. બરાબર? તરુણ એટલે કે તમારા લોકોની જેટલી ઉંમરના બાળકો. બરાબર? 12થી લઈને 18 વર્ષ સુધીના બાળકો અથવા તો 21 વર્ષ સુધીના, તેને શું કહેવાશે? ટીનેજર્સ. તો શું કહે છે? ટીનેજર્સ ઓફ ગુજરાત વુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ with well-known counselor of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. આપણા રાજ્યના નામાંકિત સલાહકારો, વેલ નોન એટલે કે નામાંકિત, કાઉન્સિલર્સ એટલે કે સલાહકારો, પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યા, ડિસ્કસ એટલે કે ચર્ચા વિચારણા, સ્ટેટ એટલે કે રાજ્ય. બરાબર? તો શું કહેવામાં આવે છે? આપણા રાજ્યના નામાંકિત સલાહકારો કયા કયા? કે ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી સાથે ગુજરાતના તરુણો તેમની સમસ્યાઓ વિશે ચર્ચા કરશે. They will try to show the teenagers the right way. એટલે કે આ જે બે જણ છે, ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી, તેઓ તરુણોને સાચી દિશા, રાઇટ વે એટલે કે સાચો રસ્તો, સાચી દિશા દર્શાવવાનો પ્રયત્ન કરશે. લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ અ ક્વેશ્ચન ફ્રોમ અ 15-year બોય. 15-year બોય એટલે કે 15 વર્ષના એક તરુણના પ્રશ્નથી આપણે આ કોન્ફરન્સની શરૂઆત કરીએ. બરાબર? તો ચાલો હવે આપણે કોન્ફરન્સની શરૂઆત કરીએ. ધ બોય, પહેલો છોકરો આવે છે. શું કહે છે? ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલુદ. મિસ્ટર શાહ સેડ, ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ? ટેલ અસ. જિગ્નેશ સેડ, lack of self-confidence is my problem. It has led me to indecisiveness. I cannot take a quick decision and I feel I waste my time. I prepare a timetable but can't follow it. How can I build up my confidence? Mr. Bakshi said, in which class are you studying, Jignesh? I am in class. કયા ક્લાસમાં? I am in class 10. Mr. Bakshi said, tell me, how many days do you plan for, Jignesh? Jignesh said, I go for monthly planning. Mr. Bakshi says, Jignesh, don't plan for a long period. Don't set such a difficult goal to achieve. Be practical. Jignesh said, so should I plan for a week, sir? Mr. Bakshi said, not even for a week. Not even for a week. Plan for one day and try to follow it. Get habituated to like this. Jignesh said, will it build confidence in me? Mr. Bakshi says, certainly. Only few minutes back, you said you can't follow the timetable. This fact discourages you. Follow your timetable for some day. It will boost your confidence. Jignesh said, thank you, sir. Anchor says, Jignesh will be a confident man. Let's listen to the young lady on line. જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં આખો એક વાંચી ગઈ છોકરા વિશેનું ઇન્ટરવ્યૂ. બરાબર? વિડીયો કોન્ફરન્સ જે છે તે વાંચી ગઈ. હવે આપણે એને સમજીએ. ધ બોય સેડ, ગુડ ઇવનિંગ સર, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલોદ.
એક છોકરો શું કહે છે? નમસ્કાર સર, તાલોદથી હું જિગ્નેશ. મારું નામ શું છે? જિગ્નેશ. ગુડ ઇવનિંગ એટલે કે નમસ્કાર. મિસ્ટર શાહ સેઝ ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ જિગ્નેશ. એણે જિગ્નેશ કહ્યું ને, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તાલોદ. તેથી મિસ્ટર શાહ શું કહે છે? ગુડ ઇવનિંગ જિગ્નેશ. વોટ્સ યોર પ્રોબ્લેમ? ટેલ અસ. નમસ્કાર જિગ્નેશ. પ્રોબ્લેમ એટલે કે સમસ્યા. તારી શું સમસ્યા છે? અમને કહે. જિગ્નેશ સેડ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. લેક એટલે કે ઉણપ, સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસની. શું કહે છે જિગ્નેશ? મારી સમસ્યા શું છે? આત્મવિશ્વાસની ઉણપ એ મારી સમસ્યા છે. ઇટ હેઝ લીડ મી ટુ ઇનડિસિવનેસ. ઇનડિસિવનેસ એટલે કે અનિર્ણાયક. ઢચુપચું રહી ને આપણા દિલની અંદર તેવું, અનિશ્ચિતતા, ઢચુપચું રહે તેવું. આ કોણું, આ નહીં કરતો, આ રીતે થાય, થહે તો આવું થઈ જશે તો, લાઈક આવા પ્રશ્નો આપણા મનની અંદર આવવા કરે ને તે. તો શું કહે છે? આત્મવિશ્વાસની ઉણપ એ મારી સમસ્યા છે. તેથી હું અનિર્ણાયક મનનો થઈ ગયો છું. ઇટ હેઝ લીડ મી ટુ ઇનડિસિવનેસ એટલે કે તેથી હું અનિર્ણાયક મનનો થઈ ગયો છું. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. ક્વિક એટલે કે તરત જ, ત્વરિત. તો શું કહે છે? હું તરત એમ ત્વરિત નિર્ણય કરી શકતો નથી. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. અને હું મારો સમય બરબાદ કરું છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. પ્રિપેર એટલે કે બનાવવું. હું સમયપત્રક તૈયાર કરું છું, મારું ટાઈમ ટેબલ તૈયાર કરું છું, બટ હું તેનો અમલ કરી શકતો નથી. ફોલો ઇટ, હું તેને ફોલો કરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. હું આત્મવિશ્વાસ કેવી રીતે કેળવી શકું? જુઓ, જિજ્ઞેશનો પ્રશ્ન શું છે? મારી અંદર આત્મવિશ્વાસની કમી છે. આપણા બધાની અંદર પણ હોય છે, તમારી અંદર, મારી અંદર હોય છે ને. આપણે કોઈ પણ ડિસિઝન તાત્કાલિક લઈ શકતા નથી. શા માટે? તો આપણી અંદર શું હોય છે? આત્મવિશ્વાસની કમી હોય છે, તેના કારણે. બરાબર. તો જિજ્ઞેશ પ્રશ્ન કરે છે કે હું કઈ રીતે મારો આત્મવિશ્વાસ કેળવી શકું. મિસ્ટર બક્ષી સેઝ ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડાઇંગ જિજ્ઞેશ. મિસ્ટર બક્ષી શું પૂછે છે? તું કયા ધોરણમાં ભણે છે જિજ્ઞેશ? જિજ્ઞેશ સેડ આઈ એમ ઇન ક્લાસ 10. હું 10મા ધોરણમાં ભણું છું. મિસ્ટર બક્ષી સેડ ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિજ્ઞેશ. તું ટાઈમ ટેબલ તૈયાર કરે છે, તો તું મને કહે, તું કેટલા દિવસનું આયોજન કરે છે, તું કેટલા દિવસનું ટાઈમ ટેબલ બનાવે છે? જિજ્ઞેશ સેડ આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. હું 1 મહિનાનું આયોજન કરું છું. મિસ્ટર બક્ષી સેડ જિજ્ઞેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. આટલા લાંબા ટાઈમનું ટાઈમ ટેબલ બનાવવાનું કામ નથી. એમ આટલા લાંબા સમયનું ટાઈમ ટેબલ બનાવવાનું જરૂરત નથી. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. ગોલ એટલે કે લક્ષ્ય, અચીવ એટલે કે હાસિલ કરવું. બરાબર. અચીવ એટલે કે હાસિલ કરવું. તો શું કહે છે એને? કે તું આટલા લાંબા સમયનું ડિફિકલ્ટ ગોલ એટલે કે કઠિન લક્ષ્ય ન બનાવે એમ તારું. આટલું લાંબા સમયનું ટાઈમ ટેબલ ન બનાવ. તું તારું જે લક્ષ્ય છે સિદ્ધ ન થઈ શકે તેવું ગોલ ન બનાવ, તેવું લક્ષ્ય ન બાંધો. બી પ્રેક્ટિકલ એટલે કે થોડો વ્યવહારુ બન, વિચાર એમ, ને પછી તું ટાઈમ ટેબલ કર. જિજ્ઞેશ સેડ સો શુડ આઈ પ્લાન ફોર અ વીક. સર શું કહે છે એ પાછો? તો શું સર, હું અઠવાડિયા માટેનું પ્લાન કરું એમ? મિસ્ટર બક્ષી સેડ નોટ ઇવન ફોર અ વીક. તારે 1 વીકનું પણ, અઠવાડિયાનું પણ ટાઈમ ટેબલ બનાવવાનું નથી. પ્લાન ઓનલી ફોર 1 ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. માત્ર એક જ દિવસનું આયોજન કર અને તેનો અમલ કરવાનો પ્રયત્ન કર. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઇક ધીસ. હેબિચ્યુએટેડ એટલે કે ટેવાયેલું,
શું કહે છે? હેબિચ્યુએટેડ એટલે કે ટેવાયેલું. આ રીતે તું ટેવાઈ જશે. કઈ રીતે? એક દિવસનું પ્લાન કર, એટલે કે આજે પ્લાન કર કે આજે તારે આખો દિવસ શું કાર્ય કરવાનું છે, બરાબર, અને તેને તું પૂર્ણ કરવાનો પ્રયત્ન કર. તો ધીરે ધીરે તને આ રીતની આદત પડશે અને તું શું કરશે? આ રીતે કરવાની ટેવ તું કેળવ. આ રીતે કરવાની તું ટેવ કેળવ એટલે કે તારી આદત આ રીતે પછી સુધરતી જશે, બરાબર. આવું કોણ કહે છે એને? મિસ્ટર બક્ષી. જિગ્નેશ સેડ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? આથી મારામાં આત્મવિશ્વાસ વધશે? આવું કરવાથી શું મારામાં આત્મવિશ્વાસ આવશે એમ? મિસ્ટર બક્ષી સેડ, સર્ટેનલી. સર્ટેનલી ઇટ મીન્સ જરૂરથી એમ. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. હજુ થોડી વાર પહેલાં જ, ફ્યુ મિનિટ્સ બેક એટલે કે થોડી વાર પહેલાં જ તું એ મને શું કહ્યું? સમયપત્રક પ્રમાણે એટલે કે ટાઈમ ટેબલને ફોલો કરી શકતો નથી, તું ટાઈમ ટેબલ પ્રમાણે ચાલી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ. ડિસ્કરેજીસ એટલે કે નિરુત્સાહી. આ હકીકતથી તું શું થઈ જાય છે? નિરુત્સાહી થઈ જાય છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. થોડા દિવસો તારા સમયપત્રક પ્રમાણે કામ કર. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. એટલે કે થોડા દિવસ તો આ રીતે કામ કર. એક દિવસનો સમય ટાઈમ ટેબલ બનાવ ને એક દિવસને ફોલો કર. એ તારા માટે શું થશે? ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. બૂસ્ટ એટલે કે વધારો કરે છે. એ તારા અંદર આત્મવિશ્વાસ, તેથી તારો આત્મવિશ્વાસ વધશે. જિગ્નેશ સે થેન્ક યુ સર. જિગ્નેશ શું કહે છે? તમારો આભાર સર. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં મિસ્ટર શાહ અને મિસ્ટર બક્ષી સાથે જે જિગ્નેશની વાત થઈ તેના વિશે આપણે તે કોન્ફરન્સની જે વાત થઈ તે આપણે જોઈ, બરાબર. તો એના અંદરથી તમને કયા પ્રશ્નો પૂછાઈ શકે તે આપણે જોઈ લઈએ. આ પહેલું જે એન્કરનું છે તેના અંદરથી તમને કયા પ્રશ્નો પૂછાઈ શકે તે? એક, હુ હેઝ અરેન્જ ધી વિડીયો કોન્ફરન્સ, બરાબર. બીજો, વિથ હુમ વિલ ધી ટીનેજર્સ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ, બરાબર. આ બે પ્રશ્ન તમને આ પેરેગ્રાફમાંથી પૂછાઈ શકે. અને આગળના પ્રશ્ન બીજા, તો આ જે આપણે જિગ્નેશ અને મિસ્ટર બક્ષી અને મિસ્ટર શાહ વચ્ચે જે વાતચીત થઈ તેના અંદરથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે તે આપણે જોઈ લઈએ. પહેલો, તો કે વોટ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ? બીજો, વોટ પ્રોબ્લેમ્સ ડઝ જિગ્નેશ ફેસ બીકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ? ત્રીજો, ઇન વિચ ક્લાસ ઇઝ જિગ્નેશ સ્ટડાઇંગ? ચોથો, હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન ફોર? પાંચમો, વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ? છઠ્ઠો, વોટ વિલ બૂસ્ટ જિગ્નેશ કોન્ફિડન્સ? સાતમો, વોટ ડિસ્કરેજીસ જિગ્નેશ? આટલા પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનું જે બાકી છે પાઠ તે આપણે બીજા વિડીયોમાં જોઈશું. આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.